નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો અને બરાબર તૈયારીઓ છે એ કરતા હશો. આપણે ગયા લેક્ચરની અંદર વનસ્પતિઓમાં પ્રજનન, સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનનની બધી પ્રક્રિયાઓ આપણે જોઈ. હવે ત્યાર પછી આ સાતમો એકમ કે જેની અંદર આપણને મુખ્ય 3 પાઠ છે આપવામાં આવેલા છે: જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. આ એકમનું નામ છે, જેમાં આપણે આગળ પહેલાં જોયું હતું કે જે છઠ્ઠો એકમ 6, 7, 8, 9 અને 10 આ 3 એકમ છે આપણને 12મા ધોરણમાં આપ્યા. 1 થી 5 એકમ છે એ 11મા ધોરણમાં આપેલા છે. તો આ 7મા એકમમાં આવતી જે માહિતી છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ, આવી માહિતી તમે 10મા ધોરણની અંદર થોડી ઘણી ભણ્યા છો. બાકી બધી માહિતી આપણા માટે નવી છે, કારણ કે જનીન વિદ્યા વિશે આપણે બહુ જાણતા નથી. તો અહીંયા આપણને 5 અને 6 આ 2 જે ચેપ્ટર છે એમાં જનીન વિદ્યા વિશેની માહિતી આપેલી છે, અને 7મું જે ચેપ્ટર છે એની અંદર ઉદ્વિકાસની માહિતી આપી છે. તો આ 3 ચેપ્ટરની અહીંયા ખાલી પ્રસ્તાવના સ્વરૂપની માહિતી આપી. એની અંદરથી આમ તો બીજું કંઈ આપણે જોવાનું નથી, પણ સામાન્ય રીતે અહીંયા 2 અગત્યના શબ્દો અને કેટલાક વૈજ્ઞાનિકોના નામ આપેલા છે, જે આગળ પણ દરેક ચેપ્ટરની અંદર આવશે જ. આ વસ્તુ જે છે એ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. પછી જીવ વિજ્ઞાનની અમુક જે શાખાઓ છે એના અમુક નામ આપ્યા છે, જેમ કે કોઈ પણ સજીવને જ્યારે આપણે લઈએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે જુદા જુદા સજીવો જે છે એ આનુવંશિક લક્ષણો ધરાવતા આપણને જોવા મળતા હોય. બધા સજીવો જે છે એ આનુવંશિક લક્ષણો ધરાવે છે. તો આવી આનુવંશિક લક્ષણો કે આનુવંશિકતા વિશેની જે માહિતી છે એનો સૌપ્રથમ જે ખ્યાલ, સૌપ્રથમ એના માટેના જે મુદ્દાઓ છે એની માહિતી જે છે એ મેન્ડલ અને એની સાથે સંકળાયેલા અન્ય વૈજ્ઞાનિકોએ આપી. એણે સૌપ્રથમ આનુવંશિકતા વિશેનો ખ્યાલ આપ્યો અને આનુવંશિક નમૂનાઓ માટે માહિતી આપી. અને એણે આવા આનુવંશિકતા માટેના અભ્યાસ દરમિયાન વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા, જે આપણને આ પછીનો જે આપણે આ પ્રસ્તાવના પછી જે પાઠ લે 5મું એની અંદર જ આપણને આપવામાં આવેલ છે. આવા જે પ્રયોગોના આધારે વૈજ્ઞાનિકોએ, એટલે કે આ ખાસ કરી મેન્ડલે સજીવોની અંદર 2 પ્રકારની માહિતી આપી, કે જેમાં સ્વરૂપ પ્રકાર એટલે કે જેને ફિનોટાઇપ તરીકે ઓળખવામાં આવે, અને બીજું છે જનીન પ્રકાર કે જેને કહેવાય જીનોટાઇપ. તો ફિનોટાઇપ એટલે શું? તો કે એનું સ્વરૂપ પ્રકાર એટલે બહારનો એનો દેખાવ, બાહ્ય સ્વરૂપની દ્રષ્ટિએ સજીવોના જે કાંઈ લક્ષણો જોવા મળતા હોય એને એનું સ્વરૂપ પ્રકાર કહેવાય. જેમ કે આપણે આપણી જ વાત કરીએ તો પાતળો માણસ, જાડો માણસ, ઊંચો, ઠીંગણો, તો એનું શું છે? સ્વરૂપ પ્રકાર છે. એ રીતે આપણે ગમે આપણા અંગો લઈએ, આપણો ચહેરો લઈએ તો કોઈનો ગોળ ચહેરો હોય, કોઈનો સહેજ લંબગોળ આકાર જેવો હોય, કોઈનો સહેજ આમ ચોરસ જેવો આકાર લાગતો હોય, કોઈનો સહેજ આમ ત્રિકોણ આકાર જેવી
દેખાવ આવતો હોય તો એ શું થયું? એનું સ્વરૂપ પ્રકાર થયું. એ જ રીતે દરેક સજીવ હોય, પછી મનુષ્ય હોય કે કોઈ પણ સજીવ હોય, તો એની અંદર જનીનો આવેલા છે, જેને આપણે આનુવંશિક દ્રવ્ય કહીએ છીએ. અને આવું જે આનુવંશિક દ્રવ્ય જે છે એની રચના, એની સંરચના છે એ અલગ અલગ પ્રકારની જોવા મળે. તો આવી આનુવંશિક દ્રવ્યની સંરચનાના આધારે જે એની માહિતી આપણને મળે અને એનું સ્વરૂપ જે રજૂ થાય એને જનીન પ્રકાર તરીકે ઓળખવામાં આવે. એને જનીન પ્રકાર કહેવાય. એટલે બાહ્ય જે દેખાવ છે એના આધારે આપણે એના લક્ષણોનો અભ્યાસ કરીએ તો એને સ્વરૂપ પ્રકાર કહેવાય. અને એના જનીન દ્રવ્યના આધારે આપણે એના લક્ષણોનો અભ્યાસ કરીએ તો એને જનીન પ્રકાર કહેવાય. એટલે સ્વરૂપ પ્રકારને ફિનોટાઈપ અને જનીન પ્રકારને જીનોટાઈપ તરીકે ઓળખવામાં આવે. આ રીતે આવી મેન્ડલના આનુવંશિકતાના પ્રયોગોના આધારે જુદા જુદા પ્રકારે વૈજ્ઞાનિકોને એના જનીન વિદ્યાનો આગળ અભ્યાસ કરવા માટેની પ્રેરણા મળી. અને જુદા જુદા વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે અભ્યાસ કર્યો. અને જુદા જુદા આણ્વીય જીવવિજ્ઞાનના અભ્યાસ દરમિયાન, એટલે કે જીવવિજ્ઞાનનો અણુ સ્વરૂપના અભ્યાસ દરમિયાન ઘણા બધા વૈજ્ઞાનિકો આ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. જેમાં વોટસન, ક્રિક, નિરેનબર્ગ, ખોરાના, કોર્નબર્ગ, જે કોર્ન અને બર્ગ આ બંને પિતા પુત્ર છે. પછી બેન્ઝર, મોનોડ, બ્રેનર, આવા ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે એને આવા આણ્વીય જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે. અને આ રીતે આ દરેક વૈજ્ઞાનિકોના પાછા એણે શું કાર્ય કર્યું, કઈ રીતે એનો અભ્યાસ કર્યો, કેવા પ્રયોગો કર્યા, એ પાછું ડિટેલમાં આગળ આવે જ છે. એટલે આપણે કાંઈ વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાની જરૂર નથી. પણ આ બધા વૈજ્ઞાનિકો વિજ્ઞાનના કયા અભ્યાસ સાથે સંકળાયેલા છે? તો કે આણ્વીય જીવવિજ્ઞાનના અભ્યાસ સાથે સંકળાયેલા છે. આ રીતે ધીમે ધીમે આવા આણ્વીય જીવવિજ્ઞાનનો અભ્યાસ થયો એટલે સજીવોની જુદી જુદી ઉત્ક્રાંતિની પ્રક્રિયા, જેને આપણે ઉદ્વિકાસની ક્રિયાવિધિ કહીએ છીએ, એ ઉદ્વિકાસની ક્રિયાવિધિનો અભ્યાસ થયો. જે આપણને આખું 7મું જે ચેપ્ટર છે ઉદ્વિકાસ છે, ઉત્ક્રાંતિ તરીકે આપણને આપેલું છે. અને આ રીતે આપણે જુદા જુદા પ્રકારની વિજ્ઞાનની, જીવવિજ્ઞાનની જે શાખાઓ છે એમાં આણ્વિક જનીન વિદ્યા, રચનાત્મક જીવવિજ્ઞાન, બાયો ઇન્ફોર્મેટિક વગેરે પ્રકારની જે અલગ અલગ શાખાઓ જે છે એ અસ્તિત્વમાં આવી. અને આવી શાખાઓના આધારે જુદી જુદી રીતે આપણે જીવવિજ્ઞાનનો અભ્યાસ કરી અને જુદા જુદા રીતે આપણે એને સમજતા થયા. એટલે આ જે યુનિટ છે એની અંદર આપણને ડીએનએની સંરચના કેવી હોય, એ કેવું કાર્ય કરે, ઉદ્વિકાસ કઈ રીતે થાય, આ બધી માહિતી છે એ આપવામાં આવેલી છે. એટલે આ રીતે પહેલાં આનુવંશિકતાનો અભ્યાસ અને પછી જુદી જુદી રીતે આવી જે જુદા જુદા પ્રકારની માહિતી જે છે એ આવી ઉદ્વિકાસની માહિતી પણ આપણને અહીંયા આપવામાં આવેલી છે. એટલે આ રીતે જુદા જુદા પ્રકારે આનુવંશિકતાનો અભ્યાસ જે છે એ અહીંયા કરવામાં આવેલો છે. અને એના માટે જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એણે અલગ અલગ કેવા પ્રકારની માહિતી આપી છે એની અહીંયા ટૂંકમાં અહીંયા સમજૂતી આપણને આપેલી છે. જે આમ જોઈએ તો અલગ અલગ કોઈ એવા પ્રશ્ન તરીકે આપણને સીધી આ પ્રસ્તાવની અંદરથી પૂછવામાં ન આવે, પણ એ પાછું આગળ આપેલું જ છે, એની અંદરથી આપણને એ પૂછવામાં આવે. એટલે પ્રસ્તાવના જે છે એની અંદર અલગ અલગ વૈજ્ઞાનિકો જે છે એની સામાન્ય માહિતી આપવામાં આવેલી છે. જે પાછા અંદર આપણા દરેક ચેપ્ટરની અંદર તો એના નામ છે જ. જેમ કે આ જેમ્સ ડીવે વોટસન, એનો જે જન્મ જે છે એ
6 એપ્રિલ 1928ની અંદર શિકાગોની અંદર થયો હતો અને 1947માં એ પ્રાણીશાસ્ત્રની અંદર એણે BSc પદવી લીધી અને એણે ખાસ કરીને પક્ષીઓ નિહાળવાનો શોખ હતો અને આ શોખના આધારે ધીમે ધીમે પક્ષીઓની અલગ અલગ એના સ્વરૂપના આધારે, એના બાહ્ય સ્વરૂપના આધારે જનીનશાસ્ત્ર વિશેની એની જે અભ્યાસ કરવાની ઈચ્છા વધારે જાગૃત બની અને એણે એના આધારે આવી જનીન વિદ્યાની અંદર એની અભ્યાસની જે પ્રક્રિયા છે એ શરૂ કરી. અને ત્યાર પછી બ્લુમિંગ્ટન ઇન્ડિયાના વિશ્વવિદ્યાલયમાં એ પ્રાણીશાસ્ત્રના સ્નાતક એટલે કે એના જે સંશોધક ફેલોશિપ તરીકે એ નિમણૂક થયા અને સખત એક્સરેની બેક્ટેરિયોફેજના ગુણન પર થતી અસરનો એણે અભ્યાસ કરી અને 1950ની અંદર એણે PhDની પદવી મેળવી. એટલે આ વૈજ્ઞાનિકે આ રીતે આ જીવવિજ્ઞાનની અંદર અગત્યનું કાર્ય કર્યું. એ રીતે ક્રિક, જે આપણે જાણીએ છીએ કે જેણે DNAની સંરચના આખી સમજાવી, વોટસન અને ક્રિક, જે બંને સાથે મળી, બંને અલગ અલગ વૈજ્ઞાનિક છે, વોટસન અને ક્રિક, બંનેએ આખી DNAની રચના સમજાવી અને ન્યુક્લિક એસિડ એટલે કે DNAની રચના કેવી હોય એની સંપૂર્ણ માહિતી આપી અને એના આધારે 1953ની અંદર બેવડી કુંતલમય DNAની રચના એણે સમજાવી અને એના ઉપરથી આપણે જાણીએ છીએ કે આ બંને વૈજ્ઞાનિકોને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવેલું છે. એ જ રીતે આ બંને વૈજ્ઞાનિકોનું આ જીવવિજ્ઞાનની અંદર એટલે કે જે ખાસ કરીને જનીન વિદ્યાની અંદર એનું આગવું પ્રદાન છે, આગવી માહિતી એણે આપેલી છે અને એના આધારે આ વૈજ્ઞાનિકો છે એ પ્રખ્યાત છે. જેમાં ફ્રાન્સિસ હેરી કોમ્પટન ક્રિક, જે એનું આખું નામ છે, એનો જે જન્મ છે ઇંગ્લેન્ડમાં થયો હતો અને આ વૈજ્ઞાનિક જે છે એ લંડન યુનિવર્સિટીની અંદર ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કર્યો. બોલે છે જીવવિજ્ઞાનના અભ્યાસ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક, પણ ભૌતિક વિજ્ઞાનનો એણે અભ્યાસ કર્યો હતો અને ભૌતિક વિજ્ઞાનની અંદર એણે BScની પદવી છે એ પ્રાપ્ત કરી હતી. એટલે આજે વૈજ્ઞાનિકો છે એ કોઈ ચોક્કસ પ્રકારના સંશોધન સાથે ભલે સંકળાયેલા હોય, પણ એણે જીવવિજ્ઞાનનું સંશોધન કર્યું હોય એટલે જીવવિજ્ઞાન સાથે જ સંકળાયેલા હોય એવું જરૂરી નથી. કારણ કે એ તો વૈજ્ઞાનિકો છે અને એણે અલગ અલગ રીતે અભ્યાસની પ્રક્રિયાઓ જે છે એ ઘણા બધા ક્ષેત્રોની અંદર કરી હોય. એટલે આ વૈજ્ઞાનિકે ત્યાર પછી 1954ની અંદર PhDની પદવી મેળવી અને એનું PhD એણે શેના ઉપર કરેલું હતું તો કે એક્સરે પરિવર્તન, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન્સ, એના ઉપર એણે PhD કર્યું હતું. આ રીતે ક્રિકના જીવનકાળ પર જો કોઈ પ્રકારનો ક્રાંતિક પ્રભાવ પડ્યો હોય તો એ વોટસન નામના વૈજ્ઞાનિકની મિત્રતાને કારણે. વોટસન અને ક્રિક એટલે આપણે અત્યારે આ બંને વૈજ્ઞાનિકોને, વોટસન અને ક્રિક, આ બંને વૈજ્ઞાનિકોને સાથે જ યાદ કરીએ છીએ અને એને શેના માટે યાદ કરીએ છીએ તો કે DNAના અણુ મોડેલ માટે. આ જે વોટસન છે એમનું આયુષ્ય માત્ર 23 વર્ષનું હતું. વોટસન નામનો વૈજ્ઞાનિક જે છે એ ફક્ત 23 વર્ષ જ જીવા અને આ વોટસન અને ક્રિક આ બંને DNA તથા પ્રતિકૃતિ, DNAનું જે પ્રતિકૃતિ સર્જન એટલે કે નવા DNAની જે બેવડા કુંતલની સંરચનાનો અભ્યાસ કરી અને એણે આવી જે DNAની અણુરચના સમજાવી. એના માટે ખાસ કરીને ક્રિકને 1959માં
FRC એટલે કે ફેલો ઓફ ધ રોયલ સોસાયટી દ્વારા એને સન્માનિત કરવામાં આવેલો, કે જે આવી અલગ અલગ સંશોધન કરતા વૈજ્ઞાનિકોને સન્માનિત કરતી અને પારિતોષિક આપતી સંસ્થા છે. આ રીતે વોટસન અને ક્રિક નામના બંને વૈજ્ઞાનિકો જે છે એના સન્માનમાં 1959માં મેસાચુસેટ્સ જનરલ હોસ્પિટલનો જ્હોન કોલિન વેરેન પુરસ્કાર એને આપવામાં આવ્યો. જ્હોન કોલિન વેરેન પુરસ્કાર છે એને 1960માં આપવામાં આવ્યો. અને 1962માં કોર્પોરેશન પુરસ્કાર અને ત્યાર પછી નોબેલ પુરસ્કાર પણ એને આપવામાં આવેલો છે. એટલે આ બધા જે પુરસ્કાર છે એ વિશ્વના સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર છે, જે આ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ પ્રાપ્ત કરેલા છે. આ રીતે આ બધા વૈજ્ઞાનિકોનું જે પાછું કાર્ય છે એ તો આપણે અલગ અલગ ચેપ્ટરની અંદર અલગ અલગ એના ટોપિક પ્રમાણે આપેલું જ છે, એટલે અહીં બહુ ઝાઝુ આપણે એની અંદરથી યાદ નથી રાખવાનું. એની ટૂંકી માહિતી છે એ આપણે એ ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે આ જે યુનિટમાં આવતું પહેલું ચેપ્ટર અને આપણા ટેક્સ્ટબુક પ્રમાણેનું 5મું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. ઇનહેરિટન્સ એટલે આનુવંશિકતા અને વેરિએશન એટલે ભિન્નતા. તો આ પાઠની અંદર મેન્ડલે કરેલા આનુવંશિકતાના પ્રયોગો અને એના દ્વારા આનુવંશિકતાના કેટલાક નિયમો જે આપણને આપવામાં આવ્યા, એ રીતે એક જનીનનું વારસાગમન એટલે કે એક સંકરણના પ્રયોગો જે મેન્ડલે કર્યા હતા, પછી 2 જનીનોનું વારસાગમન એટલે એણે દ્વિસંકરના જે પ્રયોગો કર્યા હતા, અને બહુજનીનિક વારસો એટલે કે એક કરતાં વધારે જનીનો કઈ રીતે વારસા ઉતરી આપે, પછી પ્લિયોટ્રોમી, લિંગ નિશ્ચયન, વિકૃતિ અને જનીનિક અનિયમિતતાઓ. આ બધી માહિતી જે છે એ આપણને આ ચેપ્ટરની અંદર આપવામાં આવેલી છે. તો આ રીતે આપણને પહેલાં આનુવંશિકતાનો સામાન્ય ખ્યાલ આપ્યો છે, જેની અંદર ખાસ કરીને આપણે કેટલીક માહિતી છે એ આનુવંશિકતા ઉપર લઈ જવા માટે સમજાવવામાં આવેલી છે. કે આપણે જાણીએ છીએ કે હાથીના બચ્ચાને જ હાથી જે છે એ શા માટે હાથીના બચ્ચાને જ જન્મ આપે છે? હાથી જે છે એ હાથીના બચ્ચાને જન્મ આપે, એની અંદર બીજું કોઈ પ્રાણી નિર્માણ નથી થતું. જો હાથીનું બચ્ચું હોય તો એની અંદર હાથીના જ બધા લક્ષણો આપણને જોવા મળશે, બીજા કોઈ પ્રાણીના લક્ષણો નહીં જોવા મળે. અત્યારે આપણે જાણીએ છીએ એટલે આવી બાબત છે એ આપણે કહીએ ત્યારે આપણને હસવું લાગે કે આવું શા માટે, પણ એના સંશોધનો હજી નહોતા થયા ત્યારે આપણને એનો જવાબ છે એ મળતો નથી. એ જ રીતે કેરીની ગોટલી જો આપણે ઉગાડીએ તો કેરીની ગોટલી એટલે કે એનું જે બીજ છે એની અંદરથી આંબો જ વિકાસ પામશે, એની અંદરથી લીમડાનું ઝાડ વિકાસ પામતું નથી. એ જ રીતે કોઈ પણ સજીવને આપણે જોઈએ તો એની જે સંતતિ હોય એ એના પિતૃઓને જ મળતી આવતી હોય, પણ છતાં એની અંદર કેટલાક લક્ષણો એમાં ભિન્ન હોય. જેમ કે 2 સગા ભાઈ બહેન હોય તો એની અંદર પણ કેટલાક અલગ અલગ લક્ષણો છે આપણને જોવા મળશે. આ તો આપણને સગા ભાઈ બહેનનું ઉદાહરણ આપેલું છે, પણ આપણે એના કરતાં આગળ જઈએ તો 2 જોડિયા બાળક હોય એની અંદર પણ આપણને આવું અલગતાપણું એટલે કે ભિન્નતા જોવા મળે. તો આ બધી જે માહિતી છે એ માહિતીનો
અભ્યાસ જે છે એ પહેલાં નહોતો થયો ત્યારે ઘણા વૈજ્ઞાનિકો જે છે એના પ્રશ્નોનો જવાબ મેળવવા માટે પ્રયાસો કરતા હતા, એના માટેના સંશોધન કરતા હતા. ત્યારે આવા પ્રશ્નો છે એ લોકોને જ્યારે મળે નહીં ત્યારે એના માટે એ આશ્ચર્ય પામતા હતા. પણ અત્યારે તો આપણે એનો અભ્યાસ કરીએ છીએ, જેનો આપણને ખ્યાલ જ છે, એટલે આપણને આવા પ્રશ્નો જ્યારે આપણી સામે આવે ત્યારે આપણને હસવું આવશે, ત્યારે આપણને કોઈ આશ્ચર્ય થતું નથી. એટલે આ રીતે આ પ્રકારના અને આવા સંબંધિત અનેક જે પ્રશ્નો છે એની સાથે વૈજ્ઞાનિક રીતે જીવવિજ્ઞાનની જે શાખા સંકળાયેલી છે એને આપણે જનીન વિદ્યા એમ કહીએ છીએ. કે આવા પ્રકારના પ્રશ્નોના જવાબ આપણે ક્યાંથી મળે? તો કે જનીન વિદ્યાની અંદરથી મળે. કે શા માટે હાથી છે એ હાથીના જ બચ્ચાને જન્મ આપે, એની અંદરથી બીજું કોઈ પ્રાણી નથી બનતું. આપણે કેરીની ગોટલીને ઉગાડીએ તો એમાંથી આંબો જ બને. એ જ રીતે જો આપણે એકદમ નજીકના જે આવા લોકોને જોઈએ તો એના લક્ષણો આપણને સરખા દેખાય, છતાં પણ એની અંદર અમુક લક્ષણો ભિન્ન તો જોવા મળે જ. તો આ બધા પ્રકારની માહિતીનો અભ્યાસ જીવવિજ્ઞાનની જે શાખાની અંદર કરવામાં આવે એને શું કહેવાય? તો કે એને જનીન વિદ્યા કહેવાય. અને આ વિષય આનુવંશિકતા તથા પિતૃથી સંતિના લક્ષણોમાં જોવા મળતી જે ભિન્નતા છે એ કઈ રીતે જોવા મળે એની સાથે આ જનીન વિદ્યા સંકળાયેલું છે. એટલે આમ આનુવંશિકતા એટલે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતિમાં ઉતરી આવવાની ઘટના, તે આનુવંશિકતાનો આધાર છે. એટલે આનુવંશિકતા જે છે એને આપણે સરળ શબ્દોમાં જો વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે શું કરી શકીએ? તો કે આનુવંશિકતા એટલે કે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતિમાં ઉતરી આવવાની ઘટના, જેને આપણે આનુવંશિકતા એમ કહીએ છીએ. અથવા તો આપણે એમ કહીએ છીએ કે જે પિતૃના લક્ષણો જે છે એ એની સંતતિમાં વારસામાં ઉતરી આવવાની ક્રિયાને આપણે આનુવંશિકતા એમ કહીએ છીએ. છતાં પણ આવા લક્ષણો છે એનાથી અને એની સંતિ એકબીજા કરતાં જુદી પડશે. ભિન્નતા એટલે જેના દ્વારા સંતિ તેના પિતૃઓથી જુદી પડે. એટલે આનુવંશિકતા એટલે શું? તો કે પિતૃઓના લક્ષણો સંતિમાં ઉતરી આવવાની ક્રિયા. અને ભિન્નતા એટલે શું? તો કે સંતતિ તેના પિતૃઓથી જુદી પડે, જેને આપણે શું કહીએ છીએ? ભિન્નતા કહીએ છીએ. આ ભિન્નતાનું કારણ શું? તો કે ભિન્નતાનું કારણ છે એ લિંગી પ્રજનનની ક્રિયા છે. ભિન્નતાનું કારણ શું છે? તો કે લિંગી પ્રજનનની ક્રિયા. આવી લિંગી પ્રજનનની ક્રિયા દ્વારા ભિન્નતા કઈ રીતે આવે છે એના માટેની માહિતી કે એના માટેનું જે જ્ઞાન છે એ મનુષ્ય લગભગ ઈસવીસન પૂર્વે 8000થી 1000 BC એટલે કે જેને આપણે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષ તરીકેની આ સાલને લઈએ છીએ એની અંદરથી પ્રાપ્ત થાય છે. અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં ઉપસ્થિત વન્ય વસ્તીઓનો લાભ લીધો અને દાયકા પછી એના લક્ષણોવાળા સજીવોની પસંદગી કરી અને એના માટે પ્રજનન કરાવ્યું, તો એની અંદર ઈચ્છિત લક્ષણોવાળા સજીવો પ્રાપ્ત થયા. એટલે આવા ઈસવીસન પૂર્વેના વર્ષની અંદર મનુષ્યએ જુદા જુદા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનો ઉપયોગ કર્યો અને આવા વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે શું કરાયું? તો કે એના કૃત્રિમ રીતે એના વચ્ચે પ્રજનન કરાયું. ઈચ્છિત લક્ષણો મેળવવા માટે એના વચ્ચે પ્રજનન કરાયું. એટલે
આપણને નવા પ્રાણીઓથી નિર્માણ થયા, જેને આપણે સંકરણની ક્રિયા કહીએ છીએ. અને આ રીતે આવા લાભકારક જે લક્ષણોવાળા સજીવોની પસંદગી કરી અને એના વચ્ચે જે પ્રજનન કરાયું એને આપણે સંકરણની ક્રિયા કહીએ છીએ. અને એના દ્વારા જે ઈચ્છિત લક્ષણો દ્વારા ધરાવતા સજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ જે આપણને મળ્યા એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે સંકર જાતિઓ કહીએ છીએ. આ રીતે કૃત્રિમ પસંદગીની આવી પ્રક્રિયાઓ જે છે એ કરી અને આપણે જુદા જુદા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓની અંદર આવી ઘણા બધા પ્રકારની જે લક્ષણોની પ્રક્રિયાઓ જે છે એને આપણે વિકસાવી છે. અને અલગ અલગ પ્રકારના જે આવા સજીવો છે એ સજીવોને આપણે જુદી જુદી રીતે એનો ઉપયોગ જે છે એ આપણે અલગ અલગ રીતે અત્યારે સંકરણની ક્રિયાની અંદર કરીએ છીએ. તો આ રીતે આવા પ્રકારની જે આવી પ્રક્રિયાઓ થઈ એ પ્રક્રિયાઓના આધારે આપણે અલગ અલગ પ્રકારના સજીવો કે જેમાં અલગ અલગ રીતે આદિ પ્રકારના એટલે કે પૂર્વજ પ્રકારની જે કેટલીક વનસ્પતિ કે પ્રાણીઓની અંદરથી આપણે નવી જાતિઓ વિકસાવી. જેમ કે વન્ય ગાયોમાંથી બનાવેલી ભારતીય જાતોથી આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ, કે જે કેટલીક જંગલમાં કાયમ માટે રહેતી કેટલીક આવી ગાયની આવી જે જાતિઓ છે કે જે કાયમ માટે જંગલની અંદર રહેતી હોય અને એની અંદરથી આપણે ઘણી બધી ભારતીય જાતિઓ છે એ વિકાસ કરી. જેના ઉદાહરણ તરીકે પંજાબની શાહીવાલ ગાયો કે જે અલગ અલગ રીતે જુદી જુદી રીતે એને સંકરણ દ્વારા પ્રાપ્ત કરેલી છે. એટલે આપણે આ બાબતને અહીંયા સ્વીકારવું પડશે. આપણે એવું માનવું પડશે કે આપણા પૂર્વજોને લક્ષણોનું વારસાગમન અને ભિન્નતાનું જ્ઞાન હતું. એટલે આપણે એમ ન કહી શકીએ કે આપણે ભણીએ એટલે આપણી પાસે આ બધું જ્ઞાન છે અને આ પ્રકારની કોઈ માહિતી આપણા પૂર્વજો પાસે નહોતી એટલે એ બીજા બધા અજ્ઞાની હતા, અભણ હતા. પણ એ લોકોને ભણવા જવાની કાંઈ જરૂર નહોતી, કારણ કે એ એની જરૂરિયાત પ્રમાણેનો ઉપયોગ છે એ એના જ્ઞાનનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે કરતા અને આ રીતે આવી અલગ અલગ સંકર જાતિઓ જે છે એ પ્રાપ્ત કરતા. એટલે આવા પૂર્વજોને લક્ષણોનું વારસાગમન અને ભિન્નતાનું જ્ઞાન હતું. પણ આવા પ્રકારની ઘટનાઓનો વૈજ્ઞાનિક આધાર જે છે એ છે એને જાણકારી નહોતી. એની પાસે એવી જાણકારી નહોતી કે આ પ્રક્રિયા છે જનીન વિદ્યાને કારણે થાય છે અને એમાં જનીનો જવાબદાર છે અને એના માટે રંગસૂત્રો આવેલા હોય, એમાં રહેલા જનીનો આવા લક્ષણો પ્રદર્શિત કરે છે. આવી માહિતી એની પાસે નહોતી. પણ એની પાસે આવું જે જ્ઞાન જે છે એ એના અનુભવને આધારે હતું. એટલે એને કારણે કયા લક્ષણો વારસામાં ઉતરી આવશે, કેવા પ્રકારની ભિન્નતાનું સર્જન થશે, આપણા માટે ફાયદાકારક છે કે નહીં, આ બધી માહિતીની એની પાસે જાણ હતી. અને આવી બધી માહિતી છે એ લોકો મેળવતા હતા. એટલે આ રીતે આવી આનુવંશિકતા અને ભિન્નતા એનો અભ્યાસ જે છે એ વર્ષો પહેલાં પણ કરવામાં આવેલો છે. હવે અહીંયા આપણે આવી જે આનુવંશિકતા અને ભિન્નતા માટેનો જે અભ્યાસ છે એની મુખ્ય માહિતી એટલે કે જે કંઈક એવા પ્રયોગો જે આપણા માટે સમજી શકાય એવા હોય અને આવા પ્રયોગો જે વૈજ્ઞાનિક આધાર લઈ અને કરવામાં આવ્યા હોય એ પ્રકારના પ્રયોગો જે છે એ સૌ પ્રથમ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કરેલા છે. મેન્ડલે આ પ્રકારના લક્ષણો છે એ અભ્યાસ કરી અને જુદા જુદા પ્રયોગો એણે કરેલા છે. તો અહીંયા આ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આવા પ્રયોગો કરવા માટે વટાણાના છોડને પસંદ કરી
અને એની ઉપર એણે પ્રયોગો કર્યા. તો આવા વટાણાના છોડ પર મેન્ડલે જે પ્રયોગો કર્યા એ પ્રયોગો એણે કઈ રીતે કરેલા છે એની અહીંયા આપણને વિસ્તૃત સમજૂતી આપેલી છે. અને આ પ્રકારની જે આવી સમજૂતી છે એના માટે આપણને મેન્ડલે કરેલા પ્રયોગો જે છે એની બાજુમાં વટાણાના છોડના કેટલાક લક્ષણો આપેલા છે. હવે આવા પ્રકારના જે લક્ષણો છે એને પહેલાં આપણે સમજીએ અને પછી વટાણાના છોડના જે આવા પ્રકારના પ્રયોગો છે એને આપણે સમજીએ. તો અહીંયા આનુવંશિકતા માટે મુખ્યત્વે બે શબ્દો જે છે એ અગત્યના છે. આનુવંશિકતા માટે બે શબ્દો અગત્યના છે, જેમાં પ્રભાવી અભિવ્યક્તિ અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ. પ્રભાવી અભિવ્યક્તિ અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ. પ્રભાવી અભિવ્યક્તિ એટલે જે પ્રદર્શિત થાય એને પ્રભાવી કહેવાય. જે લક્ષણ જે છે એ પ્રદર્શિત ન થાય એને પ્રચ્છન્ન કહેવાય. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના લક્ષણો જ્યારે આપણે લઈએ ત્યારે ઓછામાં ઓછા બે લક્ષણો આપણે લઈ શકીએ. ઓછામાં ઓછા બે લક્ષણોને આપણે લઈ શકીએ. જેમ કે અહીંયા વટાણાના છોડને લઈએ તો ઊંચો છોડ ને નીચો છોડ. આપણે આપણી દ્રષ્ટિએ લઈએ તો જાડો વ્યક્તિ ને પાતળો વ્યક્તિ, ઊંચી વ્યક્તિ ને નીચી વ્યક્તિ. તો આવા કોઈ પણ માટે બે લક્ષણો લઈ શકીએ. હવે એ બે લક્ષણો લઈએ, એ બે લક્ષણોમાંથી જે લક્ષણ પ્રદર્શિત થાય, જેને આપણે પ્રદર્શિત થયેલું જોઈ શકીએ એવા લક્ષણને પ્રભાવી લક્ષણ કહેવાય. અભિવ્યક્તિ એટલે પ્રદર્શિત થવું, એવા લક્ષણને આપણે પ્રભાવી લક્ષણ કહીએ. અને જે લક્ષણને આપણે જોઈ ન શકીએ, જે લક્ષણને આપણે અભિવ્યક્ત થયેલું ન જોઈ શકીએ એને પ્રચ્છન્ન લક્ષણ અથવા પ્રચ્છન્ન અભિવ્યક્તિ કહેવાય. તો આ રીતે કોઈ પણ પ્રકારના સજીવોની અંદર ઓછામાં ઓછા આવા બે લક્ષણો તો આપણને મળે છે. બે કરતાં વધારે પણ આપણે લઈ શકીએ, પણ ઓછામાં ઓછા બે લક્ષણો તો આપણને મળશે જ. તો આ રીતે આવા પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણોને આધારે મેન્ડલે જે વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા એમાં એણે એના કેટલાક લક્ષણોને ધ્યાનમાં લીધા હતા. આવા લક્ષણો માટેની આકૃતિ અહીંયા પણ આપેલી છે કે જેમાં એણે બીજ, તો બે પ્રકારના બીજ હતા એના આકારની દ્રષ્ટિએ. એક ગોળાકાર બીજ અને બીજા ખરબચડી સપાટી ધરાવતા બીજ. તમે અત્યારે પણ વટાણાના દાણાને લ્યો તો એની અંદર બે પ્રકારના બીજ આપણને જોવા મળશે. એક એકદમ ગોળ હશે, લીસી સપાટી હશે, અને કેટલાક વટાણાના દાણા જે છે એની સપાટી છે એ ખરબચડી હશે. ખરબચડી સપાટી ધરાવતા બીજ જોવા મળશે. એ જ રીતે આપણે આવા બીજનો રંગ જો લઈએ તો એની અંદર રંગ પણ આપણને બે પ્રકારનો જોવા મળશે. કેટલાક બીજની અંદર એનો જે રંગ છે એ આપણને પીળો જોવા મળશે અને કેટલાક બીજનો જે રંગ છે એ આપણને લીલો જોવા મળે. એટલે પીળા રંગના બીજ અને લીલા રંગના બીજ. એ જ રીતે પુષ્પનો રંગ, જો પુષ્પના રંગની દ્રષ્ટિએ જોઈએ તો વટાણાના જે છોડ હોય, આમ તો જે ખાસ કરીને કંઈક અંશે વેલા સ્વરૂપના છોડ હોય, બહુ એકદમ ટટાર હોતા નથી, એની અંદર જાંબલી અને સફેદ એમ બે રંગ પ્રકારના પુષ્પ જોવા મળશે. એ રીતે વટાણાના જે બીજ છે એની સિંગની અંદર જોવા મળે. આપણે આવી કોઈ પણ ખાસ કરીને કઠોળ વર્ગની વનસ્પતિ લઈએ તો એની અંદર એના જે બીજ હોય એ સિંગની અંદર જોવા મળશે. અને આવા પ્રકારના જે એના
સિંગનો આકાર જે છે એ પણ વટાણાની અંદર બે પ્રકારની સિંગ જોવા મળે, એક ફૂલેલી સિંગ અને બીજી સંકુચિત એટલે કે વચ્ચે વચ્ચે મણકાઓ ધરાવતી એવા પ્રકારની સિંગ. એ રીતે સિંગનો રંગ પણ આપણે બે પ્રકારનો જોવા મળશે, લીલા રંગની સિંગ અને પીળા રંગની સિંગ. એ જ રીતે આવા જે પુષ્પ જેથી ઉત્પન્ન થયા હોય એ પુષ્પનું જે સ્થાન છે એ પણ આપણને બે પ્રકારનું જોવા મળશે. જો અહીંયા આપણને આ આકૃતિ જે છે એની અંદર પુષ્પનું આવું જે સ્થાન છે આપેલું છે કે જેની અંદર અકક્ષીય એટલે જો અહીંયા પર્ણ અને પ્રકાંડની કક્ષમાંથી આવા પુષ્પ નિર્માણ થયેલા છે. અને બીજી આકૃતિ જે છે એની અંદર અગ્રીય પુષ્પ એટલે કે પ્રકાંડની અગ્રબાજુએથી આવા પુષ્પ જે છે એ વિકાસ પામેલા છે. એટલે આ રીતે આવા જે એના લક્ષણો જે છે એ આપણને એકદમ વિરોધાભાસી જોવા મળશે. વિરોધાભાસી લક્ષણો ધરાવતા આવા લક્ષણો આપણને એના વટાણાના છોડની અંદર આપણને સ્પષ્ટ રીતે દેખાશે. તો આ રીતે આ લક્ષણો ઉપરાંત જો આપણે વટાણાના છોડને એના ઊંચાઈની દ્રષ્ટિએ લઈએ તો ઊંચો છોડ અને નીચો છોડ એવા લક્ષણો પણ આપણને સ્પષ્ટ રીતે દેખાશે. એટલે આપણે એવા છોડને સ્પષ્ટ રીતે જોઈશું તો કેટલાક છોડ જે છે એ ઊંચા હશે, કેટલાક છોડ છે એ નીચા હશે. તો અહીંયા જેના પુષ્પનું સ્થાન પછી એનું છેલ્લું લક્ષણ છે એ છોડની ઊંચાઈ આપેલું છે, ઊંચો છોડ અને નીચો છોડ. સમાન રીતે આવા જે છોડ છે એ કેટલી ઊંચાઈ ધરાવતા હોય એના આધારે આપણે જોવા મળે. તો આ રીતે આ બધા જ લક્ષણોનો મેન્ડલે અભ્યાસ કરી અને એના જુદા જુદા પ્રયોગો કર્યા અને એની અંદર એણે અલગ અલગ આવા પ્રયોગોના આધારે જુદા જુદા એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગોના આધારે એના લક્ષણોને તપાસ્યા હતા. તો હવે આવા મેન્ડલના પ્રયોગોની અંદર એક સંકરણ અને દ્વિસંકરણને આધારે એણે કયા કયા લક્ષણોનો અભ્યાસ કરી અને પ્રયોગો કર્યા જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એ જોઈશું.